ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે વાયુ આકાશથી જ ઉત્પન્ન થાય છે, આકાશમાં જ સ્થિત રહે છે તથા આકાશમાં જ લીન થઈ જાય છે. એટલે કે આકાશને છોડીને વાયુની સ્વતંત્ર સત્તા છે જ નહીં. એ જ રીતે બધા જ પ્રાણીઓ ભગવાનથી ઉત્પન્ન થાય છે, ભગવાનમાં જ સ્થિત રહે છે અને ભગવાનમાં જ લીન થઈ જાય છે. એટલે કે ભગવાનને છોડીને પ્રાણીઓની સ્વતંત્ર સત્તા છે જ નહીં. આ વાતનો સાધક દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લે તો તેને સર્વ કંઈ ભગવાન જ છે એમ અનુભવ થાય છે. પરંતુ આ પ્રાણીઓનું મહાપ્રલયમાં શું થાય છે તેનું વર્ણન કરતાં આગળ કહે છે, સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. કલ્પનો ક્ષય થાય ત્યારે બધા પ્રાણીઓના જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે અને ફરીથી જ્યારે કલ્પની શરૂઆત થવાની હોય છે ત્યારે તે બધાનું સર્જન થાય છે. સૃષ્ટિમાં 3 વાતો મુખ્ય છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સાધકની દ્રષ્ટિ સંસારની સ્થિતિ તરફ જ રહે છે, પરંતુ અહીં ભગવાન પ્રકૃતિના વિલીન થવાની વાત કહે છે. વિલીન એટલે નષ્ટ થવું એમ નહીં. જેમ પાણીમાં મીઠું કે ખાંડ વિલીન થઈ જાય છે ત્યારે તેનું અસ્તિત્વ સ્વતંત્ર રીતે દેખાતું બંધ થઈ જાય છે, આવી જ રીતે કલ્પક્ષય એટલે કે પ્રલયકાળમાં બધા જીવાત્માઓ પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને જ્યારે સૃષ્ટિ રચનાનો કાળ આવે ત્યારે તે બધા પ્રગટ થાય છે. ફરી આગળ કહે છે, પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશમ પ્રકૃતેર્વશાત. પ્રકૃતિને વશ બનીને અસહાય બની જતા પ્રાણી માત્રના સમૂહને હું વારંવાર મારી પ્રકૃતિના આધારે સર્જન કરું છું. સૃષ્ટિની ઉત્પત્તિ વિશે 3 પ્રશ્નો મહત્વના છે. સૃષ્ટિ શામાંથી થઈ? ચેતન જીવાત્માઓ ક્યાંથી આવ્યા? અને સૃષ્ટિ કોણે કરી? સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્મા દ્વારા થાય છે, પરંતુ પરમાત્મા તેની દૈવી પ્રકૃતિની સહાયથી સૃષ્ટિની રચના કરે છે અને ઈશ્વરીય શક્તિમાં વિલીન થયેલા જીવાત્માઓને ફરીથી ક્રમપૂર્વક પ્રગટ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે પરમાત્માએ પ્રકૃતિમાં એવો પ્રોગ્રામ તૈયાર કરેલો છે કે જેથી સંપૂર્ણ ભૂતગ્રામ રચના આપોઆપ ઉત્પન્ન થાય છે અને પછી વિલીન થાય છે. આથી આપણા મનમાં પ્રશ્ન થાય કે સૃષ્ટિનું સર્જન વિસર્જન બંને કાર્ય કરતા હોવા છતાં આવા મહાકર્મનું બંધન પરમાત્માને કેમ નથી થતું? તો તેનો ઉત્તર આપતા ભગવાન કહે છે, ન ચ મામ તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આ બધા કર્મો પરમેશ્વરને બાંધતા નથી, કારણ કે તે કર્મ કરતી વખતે ઉદાસીન અને અનાસક્ત થઈને કર્મ કરે છે. કર્મ એટલે બંધન, પછી તે પાપ હોય કે પુણ્ય, તેને ભોગવીએ તો જ તેમાંથી છુટકારો થાય. પણ આ વાત જીવાત્માને લાગુ પડે, પરમાત્માને નહીં. કારણ કે બંધનનું મૂળ છે રાગ અથવા આસક્તિ. ભગવાનને ક્યાંય
રાગ કે આસક્તિ છે જ નહીં. અને જ્યાં રાગ અને આસક્તિ ન હોય ત્યાં બંધન કેવી રીતે હોય? આમ આ શ્લોક દ્વારા ભગવાન આપણને કર્મબંધનમાંથી છૂટવાની યુક્તિ બતાવે છે. જો જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો કર્મ અને તેના ફળની આસક્તિમાંથી છૂટવું પડશે. આજે બસ આટલું જ. હરિ ઓમ.